જૂનાગઢમાં માળિયાહાટીનામાં ભાજપનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં યોજાયેલા લોકસંપર્ક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા જોડાયા। રેલવે સ્ટેશનથી લોકસંપર્ક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જે મહારાણા પ્રતાપસિંહજી ચોક, સાસણ રોડ, બસ સ્ટેશન રોડ સહિત વિસ્તારોમાંથી પસાર થઈ। આજરોજ જૂનાગઢ લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં માળિયાહાટીના ખાતે માળિયા તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક માળિયા શહેરમાં લોકસંપર્ક માટે એક મહારેલીનું આયોજન કરેલું હતું, જેમાં માળિયા તાલુકાના તમામ ગામના ભારતીય જનતા પાર્ટીના તમામ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા અને માળિયા તાલુકામાં ખૂબ કાર્યકર્તાઓને આ લોકસંપર્ક માટેનો પ્રતિસાદ મળેલો છે। દરેક સમાજના લોકો પણ એમાં જોડાણ હતા। દરેક સમાજના મતદારો આ રેલીને સમર્થન આપ્યું છે અને આવનારા 7 તારીખે રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં ભવ્ય મતદાન થવાનું છે અને જંગી બહુમતીની લીડથી રાજેશભાઈ ચુડાસમા ચૂંટાવાના છે।